છોટાઉદેપુર જિલ્લાની 13 જેટલી આશ્રમ શાળાઓ, જેમાં નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળા રૂનવાડ ખાતે ચાલી રહી છે, જેમાં ધોરણ 1 થી 12ના 460 કુમાર અને કન્યા વિદ્યાર્થીઓ સ્થળ ઉપર રહી અભ્યાસ કરે છે. આ આશ્રમ શાળા 30 વર્ષથી નિરંતર ચાલી રહી છે અને ગ્રામીણ વિસ્તારના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આશ્રમ શાળાનું પરિણામ છેલ્લા 5 વર્ષથી ધોરણ 12નું 100% અને ધોરણ 10નું 90% જેટલું આવેલ છે. જ્યારે આશ્રમ શાળાની જિલ્લાની શ્રેષ્ઠ આશ્રમ શાળા ગણાય છે. મહત્વની વાત તો એ છે કે તંત્ર દ્વારા ઓચિંતી મુલાકાત તારીખ 30/8/2024ના રોજ લેતા રસોડું કાળું હોય, મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું ન હોય, ગેરહાજરી હોય, જે ગેરહાજરીના પ્રમાણે હાજરી પૂરવામાં આવતી ન હોય, સ્ટાફને રહેવા માટે સગવડ ન હોય તથા શૌચાલયો ગંદા હોય, જેને સુધારવા સૂચન કર્યા હતા અને આદિજાતિ કમિશનરના પત્ર દ્વારા જાણ કરી હતી, જેને લઈને ગ્રાન્ટ રોકી દેવામાં આવી હતી, જેની પૂર્તતા કરી તારીખ 14/10/2024ના રોજ ગાંધીનગર મુકામે કમિશનર સાથે રૂબરૂ મુલાકાતમાં ફોટોગ્રાફ સહિત સ્થાનિક અધિકારીઓના અહેવાલ સાથે રજૂ કર્યા હતા. પરંતુ ઓક્ટોબર 2024થી આશ્રમ શાળાની ભોજનની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે, જેના અંગે 14 વખત સરકારમાં રૂબરૂ તથા લેખિત ગાંધીનગર સુધી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, પરંતુ આ ગ્રાન્ટ આપવામાં આવી નથી, જેથી સંસ્થાને 72 લાખ જેટલું દેવું થઈ ગયું હોય. વેપારીઓ ઉધાર આપવા પણ આનાકાની કરે છે, જેથી આ વિદ્યાર્થીઓના ભોજનની વ્યવસ્થા કરવામાં સંસ્થાને તકલીફ પડી રહી છે. વહેલી તકે ગ્રાન્ટ આપવામાં આવે તેવી સંચાલક, વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે, જે અંગે આજે મોટી સંખ્યામાં આશ્રમ શાળા ઉપર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત થઈ ઉગ્ર રજૂઆત કરી છે. સાહેબશ્રીઓ કાલે અમને ફોન કરીને શા માટે બોલાવવામાં આવ્યા? અમે એટલા માટે બોલાયા કે આપણી સંસ્થાની અંદર છેલ્લા ભોજન આપવામાં આવે છે, એના ગ્રાન્ટના પૈસા, એના ખર્ચના પૈસા સરકારથી તરફથી બંધ કરવામાં આવે છે. એટલે આપણે ભવિષ્યમાં શું કરવું? સાહેબશ્રીઓ પણ હવે જમવાનું બંધ કરી દે છોરાને તો અમે શું કરીશું? અમે તો બહાર કાલે ફોન આવ્યા એટલે કાઠિયાવાડ હતા, ત્યાં કાઠિયાવાડથી રાત્રે દોડીને આવ્યા સર. બરાબર. હવે બંધ કરી દે તો અમારા છોરા ભણશે કેવી રીતે સર? અમારે તો અહીંથી 30-35 કિલોમીટર દૂર છે. હિરકુવા, રોજવા, રામપુરા MP બોર્ડર ગામો આવ્યા છે અને એટલી વ્યવસ્થા નથી, એટલે ભોજન બંધ નહીં કરતા સર. તમારી લાગણીને માન રાખીને અને તમારા બાળકોની કારકિર્દીને હિતમાં રાખી અને અમે અને સંસ્થા દ્વારા અને સંસ્થાના પ્રમુખ દ્વારા એવું નક્કી કરીએ છીએ કે અમે જે આવતીકાલથી 1 ઓગસ્ટથી બાળકોને ભોજન આપવાનું બંધ કરવાનું હતું, એ અમે નિર્ણય મોકૂફ રાખીએ અને બાળકોને ના હિતમાં તમારી સામે જોડે અમે રહીશું અને જોડે રહીને જે છોકરાઓને ભોજનાલય જે પણ ગ્રાન્ટો બિલ નથી આપતા એના માટે આગળ જવું પડશે. તો એ અમે તૈયાર છીએ, કારણ કે અત્યારે અહીંયા હરેક વાલીઓ મજૂરી કરનારા છે, મજૂરી કરી અને પોતાનું શોષણ ચલાવે છે અને પ્લસ અહીંયા છોકરાઓને શાંતિપૂર્વક આગળ વધે, ભણે, એના માટે અમે આશ્રમમાં મૂકીએ છીએ. અને એ છોકરા માટે પછી ભોજનના લીધે ગ્રાન્ટ નહીં આપતી ત્યારે અમે એ બધા જ વાલીઓ જોડે રહીશું અને જ્યાં પણ જવાનું રહેશે ત્યાં પણ અમે આવીશું. હરેક અધિકારીને પણ અમે જાણ કરીશું અને હર હાલમાં તમારી જોડે રહીશું એવી અમારી માંગ છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ભોજનાલયની ગ્રાન્ટ નથી મળતી એ સમયસર ગ્રાન્ટ આપે અને છોકરાઓ અમારા અહીંયા શાંતિપૂર્વક રહે છે. બધી વ્યવસ્થા માટે સારું પણ છે, અભ્યાસમાં પણ સારું છે. એના માટે ભોજનાલયની ગ્રાન્ટ વહેલી મંજૂર કરે એવી અમારી માંગ છે હરેક વાલીઓની, અને જેથી કરીને જ્યારે પણ અમારા વાલીઓની જરૂર પડશે ત્યારે અમે બધા મદદ કરીશું. એમાં તારીખ 30/8/2024ના રોજ માન્ય કલેક્ટરશ્રીએ બધી આશ્રમ શાળાઓની મુલાકાત લીધેલી હતી. એ વખતે તેઓને જે ક્ષતિઓ આવી હતી એમાં ધ્યાન આવી હતી, એમાં 13 આશ્રમ શાળાનો રિપોર્ટ કમિશનરશ્રીને કરેલ હતો, જે અન્વયે કમિશનરશ્રીએ આ 13 આશ્રમ શાળાઓની ગ્રાન્ટ અટકાવેલી છે. એમાંથી કમિશનરશ્રીએ તારીખ 14/10/24ના રોજ તેઓનું રૂબરૂ બોલાવીને નિવેદનો લીધેલા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી હાલ કમિશનર કચેરીમાં ચાલુ છે અને રૂનવાડ આશ્રમ શાળા માટેનું હાલ છેલ્લા પૂર્તતા કરીને મોકલી આપેલ છે 29/8, જે પૂરું એના અન્વયે વહેલી તકે નિર્ણય થઈને આવી જશે. એમાં આશ્રમ શાળાઓમાં એક તો સરકારશ્રીના મેનુ મુજબ ભોજન આપવામાં આવતું નથી, પ્લસ ત્યાં જે બાળકોની હાજરીઓ છે ગેરહાજર હોય છે, તો એની હાજરી પૂરવામાં આવતી નથી.
એ ધ્યાને આવેલું છે. પછી સ્ટાફને રહેવા માટેની વ્યવસ્થા હોતી નથી. બાળકોને સાંજે નાસ્તો આપવામાં આવતો નહીં અમુક આશ્રમ શાળાઓમાં. પ્લસ શૌચાલયોને એ બધા ઘણા ગંદા છે. પછી અમુક ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી નથી. હાલ તો મારી નવી નિમણૂક છે હાલ, એટલે મારી મુલાકાતો અમુક ખાલી એક રૂમવાડમાં થયેલી છે, જ્યાં બધું વ્યવસ્થિત છે એકદમ. મારું નામ પીઓ શાહ છે, આશ્રમ શાળા અધિકારી. નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સંચાલિત આશ્રમ શાળા રૂનવાડમાં 460 જેટલા આદિવાસી કુમાર અને કન્યા ધોરણ 1 થી 12માં અભ્યાસ કરે છે અને સ્થળ પર રહે છે. એમની ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા સાથે શિક્ષણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઓચિંતી મુલાકાત લેતા થોડી ઘણી ક્ષતિઓ જેવી કે રસોડામાં કાળું જોવા મળેલ અને એના અનુસંધાને એમને મૌખિક સૂચના આપેલ. એ પ્રમાણે સંસ્થા દ્વારા એ જે ક્ષતિ હતી એને દૂર કરી અને એના ફોટોગ્રાફ સાથે બાકીની જે કંઈક જરૂરિયાત હતા દસ્તાવેજી પુરાવા એ તમામની સાથે રાખી અને 14/10/2024ના રોજ ગાંધીનગર મુકામે રૂબરૂ સુનાવણી કરવામાં આવેલ હતી. ત્યારબાદ 14 વખત આ સંસ્થાના મંત્રી તરીકે અને પ્રમુખ શ્રી દ્વારા રૂબરૂ અને મૌખિક રજૂઆત તંત્ર અને સરકારી તંત્રને કરેલ છે, પરંતુ 460 જેટલા વિદ્યાર્થીઓ અને માન્ય સંખ્યા 390 છે. આ વિદ્યાર્થીઓને ભોજનની જે વ્યવસ્થા અને એનો ખર્ચ સરકારશ્રી દ્વારા આપવામાં આવતો હતો તે ઓક્ટોબર 2024થી સદંતર બંધ કરેલ છે અને જેના પેટે 72 લાખ રૂપિયા જેટલું સંસ્થાને દેવું કરવું પડ્યું છે અને એ દેવાને લીધે વેપારીઓ સંસ્થાને અનાજ અને શાકભાજી કે દૂધ જેવી જરૂરિયાતની વસ્તુઓ આપવા આનાકાની કરે છે. એટલે સંસ્થાની લાગણી અને માગણી એવી છે કે સરકારશ્રી દ્વારા આ અંગે ઘટતું કરી અને વહેલી તકે ગ્રાન્ટ છૂટી કરે. હું રમેશ સુંદર સોમભાઈ કતરી, મંત્રી નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર. આશ્રમ શાળા રૂનવાડ 1 થી 12ની આશ્રમ શાળા છે અને 460 વિદ્યાર્થીઓ સ્થળ ઉપર રહીને અભ્યાસ કરે છે. તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ સરકારશ્રીના નિયમ મુજબ સંસ્થાની અંદર છે. વાલીઓનું કારણ એટલું છે કે સંસ્થા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે બાળકોને રહેવાનું અને ભણાવવાનું ચાલુ રહેશે અને 1/8થી ભોજન આપવામાં નહીં આવે એટલે માટે વાલીઓ આવ્યા છે. હજી ભોજન બંધ કરવાનું કારણ છેલ્લા 10 મહિનાથી ભોજન બિલની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવતી નથી. ભોજનાલયની અંદર રસોડું કાળાશ હતું, તો રસોડું કાળાશ હોવાના કારણે છેલ્લા 10 મહિનાથી ગ્રાન્ટ બંધ કરેલ છે અને તેનું રિપેરિંગ કામ રંગરોગાન કરાવી અને દિન 3માં અમે એની પૂર્તતા કરી અને ગાંધીનગર 14/10/2024ના રોજ રૂબરૂ સુનાવણીમાં પણ ફોટા અને અહેવાલ સાથે અમે રજૂ કરેલ છે. આગામી દિવસોમાં સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે આદિવાસી બાળકો અંતરિયાળ વિસ્તારના બાળકો છે અને ધોરણ 10 અને 12નું 90% અને 100% પરિણામ આવે છે અને આ નજીકના વિસ્તારની અંદર આવી બીજી કોઈ આશ્રમ શાળા 1 થી 12ની નથી. અમારી સરકારશ્રીને એટલી માંગ છે કે જે છેલ્લા 10 મહિનાથી ભોજન બિલના ગ્રાન્ટ નથી આપવામાં આવતી એ વહેલી તકે છૂટી કરવામાં આવે એવી વાલીઓની તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકોની છે.
વાળંદ વિનોદભાઈ શાંતિભાઈ આચાર્ય આશ્રમ શાળા રૂનવાડ. રૂનવાડ હું એસએમસી નો સભ્ય છું અને આ આશ્રમમાં લગભગ 10 મહિનાથી બિલ નથી મળતું. એ બિલ નથી મળતું. 1લી તારીખે આ બિલ નહીં મળવાના કારણે છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે. 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને શ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકારશ્રીઓ મંજૂર કરે એવી અમારી માંગ છે. અમારો આદિવાસી એરિયા છે અને બાળકો આશ્રમ શાળા મૂકવાનું કારણ એ છે કે અમારા બાળકો અહીંયા અભ્યાસ કરે અને અમે બહાર મજૂરી અર્થે કાઠિયાવાડ છે, વાપી, વલસાડ છે એ બાજુ મજૂરી કરવા જઈએ અને બાળકોને અહીં સારી રીતે અભ્યાસ કરી શકે. જો બાળકોને ભોજન બંધ કરી દે તો વાલીઓને એ અસર પડે કે બિચારા વાલીઓ કંઈથી ભાડા રોજગાર કરે અને દૂરથી આવવાનું કેવી રીતે અહીંયા પહોંચાડે એવી વાલીઓને અસર પડે, બહુ અસર પડે. સરકારશ્રીએ આદિવાસી બાળકોને અન્યાય તો થયો છે. અમે સરકારશ્રીને એવી માંગ કરીએ કે 10 મહિનાથી આ ભોજનાલયનું બિલ બંધ કરેલું છે તો એ ભોજનાલયનું બિલ મંજૂર કરે એવી અમારી વાલીઓ શ્રીની માંગ છે. મારું નામ રાઠવા રાજુભાઈ.